શું તમે ક્યારેય પાણીની અંદર પાપડની રેસીપી ટ્રાય કરી છે? તો હું આજે તમારા માટે પાપડની એકદમ યુનિક આઇટમ લઈને આવી ગઈ છું. જો તમે એક વખત આ વિડીયો જોઈ લેશો ને તો તમે આ રેસીપી બનાવ્યા વગર રહી નહીં શકો મિત્રો. એટલી લાજવાબ આ પાપડની રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ પાપડની નવી રેસીપી. તો પાપડની એકદમ યુનિક અને મજેદાર રેસીપી બનાવવા માટે અહીંયા મેં પાપડ લીધેલા છે. તો અત્યારે અહીંયા મેં ગોપાલના પાપડ લીધેલા છે. તમે અહીંયા લિજ્જત પાપડનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે અહીંયા મેં પાપડના પેકેટને ખોલી લીધેલું છે અને તમારે જે પ્રમાણે રેસીપી બનાવવી હોય ને મિત્રો એ રીતે તમે અહીંયા પાપડનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે થોડા પાપડા આ રીતે સાઈડમાં કરી દઈશું અને થોડા પાપડને આપણે આ રીતે સેટ કરી લઈશું અને એક કાતરથી આપણે પાપડને કટ કરી લેવાના છે. આમ તો હાથેથી પણ થઈ જશે મિત્રો, એટલે આપણે કાતરની જરૂર નહીં પડે. તો તમે આ રીતે કરશો ને એટલે જો, અને તમારે એના પીસીસ એકદમ સરખા કરવા હોય તો તમે આ રીતે કાતરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તો અહીંયા આપણે પાપડની જ્યારે આ રીતે રેસીપી બનાવીએ ત્યારે બસ આ રીતના આપણે ટુકડા રાખવાના છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં પાપડના કંઈક આ રીતના અને એટલા ટુકડા કરેલા છે મિત્રો. હવે જો મને એવું લાગશે કે હજી પણ પાપડના ટુકડા થોડા ઓછા પડે છે તો આપણે પાછળથી પણ થોડા કટ કરી અને એડ કરી શકાય છે. તો હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. અત્યારે મેં પાપડના આ રીતના કંઈક ટુકડા કરેલા છે તો તમને થોડો એવો ખ્યાલ તો આવી ગયો હશે. અને જો તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો કે આપણે કઈ રેસીપી બનાવી રહ્યા છીએ મિત્રો. તો પાપડને એકદમ મજેદાર અને યુનિક રેસીપી બનાવવા માટે અહીંયા મેં ગેસ પર કઢાઈ ગરમ કરવા માટે રાખી દીધી છે અને હવે આપણે એની અંદર તેલ નાખી દઈશું. જે પ્રમાણે તેલની જરૂર હોય એ રીતે આપણે તેલ ઉમેરીશું. તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી 1 ટીસ્પૂન જેટલી આપણે રાઈ નાખી દઈશું અને રાઈને આપણે સરસ રીતે કકડી જવા દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં લસણની કળી ફોલીને રાખી છે એ પણ નાખી દઈશું અને થોડી ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે જેથી કરીને એની કચાશ હોય એ દૂર થઈ જાય અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ એવું આવી ગયું હતું. તો આપણે ડુંગળી એકદમ સરસ એવી ફટાફટ ચડીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એની અંદર થોડા એવા લીલા મરચાં કટ કરેલા નાખી દઈશું અને ટમેટાં પણ હવે આપણે સાથે જ નાખી દઈશું. બે મિનિટ એને ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશું અને ત્યાર પછી આપણે એની અંદર બધા મસાલા કરી લેવાના છે મિત્રો. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. તો જે આપણે વેજીટેબલ થોડા એવા કટ કરીને નાખ્યા હતા એ સરસ એવા ચડી ગયા છે અને હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન આપણે હળદર નાખી દઈશું. ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે 1 ટીસ્પૂન જેટલું અત્યારે મેં મીઠું એડ કરેલું છે. 1 ટીસ્પૂન અત્યારે મેં ગરમ મસાલો લીધેલો છે એ પણ એડ કરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવો હોય તો કરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. પાપડની આ રેસીપીની અંદર આ રીતે આખું લસણ એડ કરશો ને મિત્રો તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે. અત્યારે મેં અહીંયા 7 થી 8 જેવી લસણની કળી એડ કરેલી છે. તમારે વધારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. તો મિત્રો આ બધી વસ્તુ સારી રીતે ચડી જાય ત્યાર પછી અહીંયા મેં મરચું લીધેલું છે. આ મરચું આપણે અહીંયા મેં લસણવાળું કરેલું છે ને એટલે તમને થોડું ભીના જેવું લાગે છે. ઇવન તમારે અહીંયા કોરું મરચું એડ કરવું હોય ને તો પણ કરી શકો છો, પણ તમે આ રીતે લસણવાળું મરચું એડ કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો. એડ કરી દઈશું. અત્યારે એને આપણે હલાવવાનું નથી અને આ રીતે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ એમનામ રહેવા દઈશું ને એટલે મરચું ઓટોમેટિક સરસ એવું પોચું પડી જશે, એટલે સરસ રીતે મિક્સ થઈ જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું મરચું સરસ એવું પોચું પડી ગયું છે. હવે આપણે એની અંદર હલાવી અને પાણી ઉમેરી દઈશું. પહેલાં આપણે મરચાંને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું જેથી કરીને આપણો રસો ફટાફટ ઉકળી જાય.
મિત્રો જ્યારે તમે આ રીતની ગ્રેવી કરો ત્યારે તમે આની અંદર ઘણા બધા શાક બનાવી શકો છો। અહીંયા તમે જો આની અંદર ગાંઠિયા પણ ઉમેરી શકો છો, અથવા તમારે ચણાના લોટના ગાંઠિયા પણ લાઈવ બનાવવા હોય તો એ પણ બનાવી શકો છો। હવે તમારે આની અંદર પાપડ એડ કરવા હોય તો તમે પાપડ પણ એડ કરી શકો છો। એક જ ગ્રેવીની અંદર આપણે ઘણી બધી રેસિપી બનાવી શકાય છે। હવે તમારે ઘરમાં એક પણ શાકભાજી ના હોય અને તમને કંઈ જ બનાવવાનું મન ન થતું હોય ને, ત્યારે તમે આ રેસિપી ટ્રાય કરી શકો છો મિત્રો। તમે જોશો કે આપણો રસો સરસ એવો ઉકળી ગયો છે અને આ સ્ટેજ પર થાય ત્યારે આપણે એની અંદર પાપડ નાખી દઈશું। તો તમે આ રીતે પાપડની રેસિપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો મિત્રો। આ રીતે પાપડ એડ કરી દીધા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર એને આપણે ચડવા દઈશું, એટલે રસો આપણો થોડો ઓછો થઈ જાય અને પાપડ જે એડ કર્યા છે એ પણ ચડી જાય। ફ્રેન્ડ્સ, તમે એક વખત આ રીતે પાપડનું શાક બનાવશો ને તો બીજા શાક ભૂલી જશો, એટલું ટેસ્ટી થાય છે અને વળી ફટાફટ બની જાય છે। કોઈ પણ પ્રકારની ઝંઝટ રહેતી નથી અને થોડા એવા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ શાક ફટાફટ તૈયાર થઈ જાય છે મિત્રો। હવે તમે એનો દેખાવ તો જુઓ, કેટલું સરસ આપણું પાપડનું શાક દેખાઈ રહ્યું છે। એકદમ તમે કાઠિયાવાડી કોઈ પણ શાક ખાતા હોય ને એવો એનો ટેસ્ટ આવશે મિત્રો। તો બસ તમે જોઈ શકો છો કે આપણો રસો પણ થોડો ઘટ્ટ થઈ ગયો છે અને આ સ્ટેજ પર થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈશું। તો હવે આપણે શાકને એક ડીશની અંદર સર્વ કરી લઈશું। એકદમ તમે જેવું ઢોકળીનું શાક ખાતા હશો ને મિત્રો, એવો એનો ટેસ્ટ આવશે અને તમે જુઓ દેખાવમાં પણ કેટલું સરસ દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આપણા આ કાઠિયાવાડી પાપડના શાકને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી દીધું છે। તમે જોઈ શકો છો કે એનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે। હવે તમે આ શાકને બાજરીના રોટલા, પરાઠા અથવા ભાખરી સાથે ખાઈ શકો છો। ટેસ્ટી એવું લાગે છે મિત્રો, તમે માનશો ને, તમે એક વખત બનાવશો ને તો તમે વારંવાર આ શાક બનાવવાનું પસંદ કરશો, એટલું ટેસ્ટી આ પાપડનું શાક બનીને તૈયાર થાય છે મિત્રો। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ નવી રીતે પાપડના શાકની રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આશા રાખું છું મિત્રો કે તમને મારો આજનો આ નવી રીતે પાપડના શાકનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે। આવજો।